ખંભાત નગરપાલિકા વોર્ડ નંબર 8માં કોંગ્રેસનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર, મતદારોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ। ખંભાત નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8ના કેસરી યુવા સંગઠનના અધ્યક્ષ અને હિન્દુત્વ વિચારધારા સાથે સંકળાયેલા ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિઓની સેવામાં ખડે પગે રહેનાર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ભવ્ય સુનિલકુમાર રાવળ તેમજ તેમની પેનલના ઉમેદવાર કરસનભાઈ ભીલ, મીરાબેન રબારી અને રાધાબેન રબારી દ્વારા જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મતદારોનો મળી રહ્યો છે સારો પ્રતિસાદ। ખંભાત ખાતે આવેલી ભાગ્યોદય સોસાયટીમાં ઉમેદવારોએ ઘરે ઘરે જઈ મતદારો સાથે સીધી મુલાકાત કરી અને કોંગ્રેસની પેનલને વિજય બનાવવા માટે અપીલ કરી। આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેઓએ વિકાસના મુદ્દાઓ અને પોતાની પ્રાથમિકતાઓ પણ રજૂ કરી। મતદારો તરફથી પણ કોંગ્રેસના ઉમેદવારોને સારો પ્રતિસાદ મળતો જોવા મળ્યો છે, જે ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। આ પ્રચાર અભિયાનથી વોર્ડમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બનતી જોવા મળી રહી છે અને આવનારી ચૂંટણીમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ।